નમસ્કાર મિત્રો. રિડીમેબલ પ્રેફરન્સ શેરના હિસાબોની અંદર આપણે અત્યાર સુધી 6 એક્ઝામ્પલો કરેલા છે. આજે આપણે એક્ઝામ્પલ નંબર 7 છે એ જોવાનું છે. અગાઉના જે 1 થી 3 એક્ઝામ્પલ કરાવ્યા એ જ પ્રકારનું આ એક્ઝામ્પલ છે, માત્ર થોડોક ફેરફાર છે. રકમ કંઈક આ પ્રકારની છે, જે હેમલ લિમિટેડ છે, નું પાકું સરવૈયું છે એ આપેલું છે 31/3/2019 ના રોજનું. સૌથી પહેલા ઇક્વિટી શેર મૂડી છે ₹10 નું શેર દીઠ ₹9 ભરપાઈ છે, ટોટલ 9 લાખ. 12% આરપીએસ એટલે કે રિડીમેબલ પ્રેફરન્સ શેર છે, દરેક ₹10 નું, એમાં 8 ભરપાઈ છે. 14% આરપીએસ છે, દરેક ₹10 નું, એ પૂર્ણ ભરપાઈ છે. એવા છે પૂર્ણ ભરપાઈ. સામાન્ય અનામત છે, નફા નુકસાન ખાતું છે, જામીનગીરી પ્રીમિયમ છે અને લેણદાર. આ સાઈડ મિલકતો આપી દીધી, કાયમી મિલકતો, રોકાણો, બેંક સિલક અને અન્ય ચાલુ મિલકત. તો અહીંયા ઇક્વિટી શેર છે એ પણ અપૂર્ણ ભરપાઈ છે. કેટલા રૂપિયા ભરાયેલા છે? 9. તો એના ઉપર આપણે હપ્તો નથી મંગાવવાનો, જે રીતે આપણે પહેલી ગણતરી બાકી હપ્તો મંગાવવાની કરીએ એ માત્ર કોના માટે કરવાની છે? રિડીમેબલ પ્રેફરન્સ શેર માટે. 12% જે રિડીમેબલ પ્રેફરન્સ શેર છે એના ઉપર આપણે ₹2 હપ્તો બાકી છે, તો એ ₹2 હપ્તો આપણે 12% રિડીમેબલ પ્રેફરન્સ શેર ઉપર મંગાવવાનો છે. પેરેગ્રાફ. કંપની ધારાની જોગવાઈનું પાલન કર્યા બાદ 12% રિડીમેબલ પ્રેફરન્સ શેર મૂડી 10% પ્રીમિયમ તથા 14% રિડીમેબલ પ્રેફરન્સ શેર મૂડી 5% પ્રીમિયમે પરત કરવાનું નક્કી કર્યું. બંને પ્રેફરન્સ શેર મૂડી અલગ અલગ પ્રીમિયમથી પરત કરવાની છે. પરત પ્રીમિયમનો જે દર છે બંને માટે અલગ અલગ છે. અત્યાર સુધી એક જ દર હતો. 2 પ્રકારના રિડીમેબલ પ્રેફરન્સ શેર આપણે પરત કરીએ તો પરત પ્રીમિયમનો જે રેટ છે, જે દર છે, એ એક જ હતો. અહીંયા બંને માટે અલગ અલગ છે. રોકાણો ₹1,50,000ની કિંમતે વેચી દીધા. છેવટની બેંક સિલક કેટલી રાખવાની છે? 50,000. બંને પ્રકારના રિડીમેબલ પ્રેફરન્સ શેર પરત કરવાના હેતુથી જરૂર જણાય તેટલી સંખ્યામાં 15%ના કમ્યુલેટિવ પ્રેફરન્સ શેર 10%ના પ્રીમિયમે બહાર પાડવાનું નક્કી કર્યું. તો આપણે જરૂરી રકમના કમ્યુલેટિવ પ્રેફરન્સ શેર છે એ બહાર પાડવાના છે, એ 10% પ્રીમિયમથી. તો આપણને આખરની બેંક સિલક કેટલી રાખવાની છે એ આપી દીધેલી છે. તો આપણે બેંક ખાતું તૈયાર કરશું ને જે ડિફરન્ટ આવે એટલી રકમના આપણે કમ્યુલેટિવ પ્રેફરન્સ શેર છે એ બહાર પાડશું. ચલે, ત્યારબાદ તે જ તારીખે અપૂર્ણ ભરપાઈ ઇક્વિટી શેરને પૂર્ણ ભરપાઈ થયેલા કરવા બોનસ તથા 2 ઇક્વિટી શેરે 1 બોનસ શેર આપવાનું છે. જે અપૂર્ણ ભરપાઈ ઇક્વિટી શેર છે, ₹10 શેર છે, ₹9 ભરપાઈ છે, એને પૂર્ણ ભરપાઈ કરવાના છે, એટલે કે ₹1 બોનસ આપવાનું છે. ₹1 શું આપવાનું છે? એને બોનસ. એટલે કે હવે આપણે જે ₹1 બાકી છે ઇક્વિટી શેર ઉપર, ₹10 શેર છે, 9 ભરપાઈ છે, ₹1 જે બાકી છે એ આપણે શેર હોલ્ડરો પાસેથી મંગાવવાનું નથી, પણ એને આપણે પૂર્ણ ભરપાઈ ગણી લેવાના છે, એટલે કે ₹1 એને બોનસ આપી દેવાનું છે. અને 2 ઇક્વિટી શેર 1 બોનસ શેર આપવાનું છે. એ તો જે રીતે આપણે મૂડી પરત અનામતમાંથી આપીએ એ જ રીતે કંપનીના ચોપડે આમનું લખવાની છે અને નવું પાકું સરવૈયું છે એ તૈયાર કરવાનું છે. સૌથી પહેલા જરૂરી ગણતરી. પહેલી ગણતરી, જે રિડીમેબલ પ્રેફરન્સ શેર અપૂર્ણ ભરપાઈ છે એના ઉપર આપણે હપ્તો મંગાવવાનો છે. 12%ના રિડીમેબલ પ્રેફરન્સ શેર ઉપર હપ્તાની રકમ મંગાવવાની છે. આપણે 12%ના રિડીમેબલ પ્રેફરન્સ શેર પર બાકી હપ્તો માત્ર આપણે હપ્તાની રકમ છે એ નક્કી કરવાની છે.
શેરની સંખ્યા ગુણ્યા હપ્તાની રકમ. શેરની સંખ્યા આપી નથી, પણ કેવી રીતે મેળવી લઈએ આપણે? જે કુલ ભરપાઈ રકમ છે એને શેર દીઠ ભરપાઈ રકમ વડે ભાંગી નાખવાના. કુલ ભરપાઈ રકમ 4 લાખ છે. 4 લાખ ને શેર દીઠ ભરપાઈ રકમ 8 રૂપિયા વડે ભાંગી નાખવાના. એટલે 50,000 શેર થાય. કેટલા થાય? 50,000. 14% પણ એવી જ રીતે 3 લાખ શેર છે, પૂર્ણ ભરપાઈ છે એટલે પૂરેપૂરા 10 ભરપાઈ છે, તો એને 10 વડે ભાંગી નાખવાના, તો એમાં 30,000 શેર. ઇક્વિટી શેર 9 લાખ છે, 9 લાખ રૂપિયાના છે. એકમ દીઠ શેર દીઠ ભરપાઈ રકમ 9 છે, તો એને 9 વડે ભાંગી નાખવાના, એટલે 1 લાખ. કેટલા? 1 લાખ. તો આ રીતે શેરની સંખ્યા છે આપણે મેળવી લેવા. તો 50,000 શેર છે, 8 ભરપાઈ છે, એટલે રૂપિયા 2 છે, એનો હપ્તો બાકી છે. રૂપિયા 2 લેખે આપણે હપ્તો છે મંગાવવાનું છે. 50,000 શેર ગુણ્યા રૂપિયા 2 એટલે રૂપિયા 1 લાખનો હપ્તો બાકી છે 12%ના રિડીમેબલ પ્રેફરન્સ શેર ઉપર. એ પહેલા આપણે મંગાવવાનું છે. બીજી ગણતરી, પ્રેફરન્સ શેર પરત કરવા. જરૂરી રકમ તો પેલા 12%ના આરપીએસ ની મૂળ કિંમત. જે 12%ના આરપીએસ એટલે કે રેડીમેબલ પ્રેફરન્સ શેર છે, 50,000 છે, અને એની જે મૂળ કિંમત છે એ રૂપિયા 10 છે. એ 5 લાખના છે. કેટલાના છે? 5 લાખ. અને પછી 14%ના આરપીએસ ની મૂળ કિંમત. એ 30,000 છે, અને એની જે મૂળ કિંમત છે 10 રૂપિયા છે. 30,000 છે. એ 3 લાખ. કુલ મૂળ કિંમત જે છે એ 8 લાખ છે. કેટલી છે? 8 લાખ. 8 લાખ રૂપિયા તો આપણે પ્રેફરન્સ શેરની મૂળ કિંમત પરત કરવાની છે, પ્લસ પરત પ્રીમિયમ આપણે એને આપવાનું છે. પરત પ્રીમિયમ. બંને માટે અલગ અલગ દર છે. $12 આરપીએસ માટે ટોટલ મૂળ કિંમત 5 લાખ રૂપિયા છે. એના કેટલા ટકા? 12%ની રેડીમેબલ પ્રેફરન્સ શેર મૂડી છે, એમાં 10% પ્રીમિયમથી પરત કરવાના છે. 10% 50,000. 14%ના જે આરપીએસ છે એની મૂળ કિંમત 3 લાખ છે. એમાં જે પરત પ્રીમિયમનો જે દર છે એ 5% છે. કેટલું છે? 5%. 15,000. ટોટલ આપણે 65,000 છે પરત પ્રીમિયમ આપવાનું છે. કુલ પરત કરવાની રકમ 8,65,000. કુલ પરત કરવાની રકમ. તો આપણી બીજી ગણતરી, પ્રેફરન્સ શેર પરત કરવા જરૂરી રકમ મૂળ કિંમત 8 લાખ અને પરત પ્રીમિયમ 65,000. ટોટલ 8 લાખ અને 65,000 રૂપિયાની જરૂર પડશે. નંબર 3, ત્રીજી ગણતરી છે રોકાણોના વેચાણની આવશે. રોકાણોની જે વેચાણ કિંમત છે કેટલામાં વેચ્યા? 1,50,000 વેચ્યા રોકાણો. રોકાણોની જે ચોપડે કિંમત છે આપણે બાદ કરી દેવાની છે. રોકાણોની ચોપડે કિંમત
ચોપડે કિંમત એટલે આપણી જે ચોપડે દર્શાવેલી પાકા સરવૈયામાં જે કિંમત છે કેટલી છે 2 લાખ, એ બાદ કરી દો. -50,000 એટલે કે નુકસાન થયું, રોકાણો વેચતા નુકસાન થયું, તો એને ક્યાં લઈ જવાનું છે? નફા નુકસાન ખાતે. નફા નુકસાન આપણી પાસે નફા નુકસાન ખાતાની બાકી છે એ હવે કઈ નહીં રહે, કારણ કે નફા નુકસાન ખાતું 50,000 છે. એની સામે આ નુકસાન છે માંડી વાળશું, એટલે હવે આપણી કોઈ બાકી રહેશે નહીં. 50,000 - 50,000, જો નફો થયો તો પ્લસ કરી દે તો આ બાકી છે વધત, 50,000 50,000 એડ કરી દે તો 1 લાખ થાય. નુકસાન છે માંડી વાળ્યું, હવે નફા નુકસાન ખાતાની કોઈ બાકી વધશે નહીં. ગણતરી નંબર 4, આપણે પ્રેફરન્સ શેર બહાર પાડવાના છે. 14% કમ્યુલેટિવ પ્રેફરન્સ શેર બહાર પાડતા. કેટલા બહાર પાડવાના છે તમને કહેવામાં આવ્યું નથી. જો એ કહેવામાં આવ્યું હોય તો આવું બેંક ખાતું કોઈ બનાવવાની જરૂર નથી. પણ જ્યારે તમે સંખ્યા નહીં આપી હોય ત્યારે તમને કહેવામાં આવેલું છે કે છેવટની અથવા આખરની બેંક સિલક, રોકડ સિલક આટલી જાળવવાની છે અથવા આટલી રાખવાની છે. અને પછી આપણે જરૂરી સંખ્યામાં શેર બહાર પાડવાના છે. બેંક ખાતું તૈયાર કરી નાખવાનું છે. સૌથી પહેલા બેંક ખાતામાં શરૂઆતની બાકી છે આગળ લાવવાની છે. શરૂઆતની બાકી એટલે રકમમાં આપણા પાકા સરવૈયામાં જે આપેલી છે કેટલી 5 લાખ, એને આપણે આગળ લાવવાની છે. બાકી આગળ લાવ્યા ઉધાર સાઈડ, કારણ કે બેંક સિલક આપણી મિલકત છે અને મિલકતની બાકી ઉધાર હોય. બાકી આગળ લાવ્યા 5 લાખ. હવે આખરની બાકી છે એ બતાવવાની છે. આખરની બાકી છે એ જમા સાઈડ આવે. આખરની સિલક કેટલી રાખવાની છે? 50,000, તો જમા સાઈડ બાકી આગળ લઈ ગયા. આ રીતે શરૂઆતની બાકી ઉધાર સાઈડ આગળ લાવવાની છે અને આખરની બાકી જમા બાજુ બાકી આગળ લઈ જવાની છે. હવે જે 3 વ્યવહારો છે 3 ગણતરીમાં, નંબર 1, 2 અને 3, એમાં જો રોકડ કે બેંક સિલકની આવક થતી હોય તો ઉધાર સાઈડ બતાવવાના છે બેંક ખાતાની, અને જો જાવક થતી હોય તો જમા સાઈડ બતાવવાના છે. પહેલી ગણતરીમાં આપણે હપ્તો મંગાવ્યો શેર ઉપર બાકી હતો એ, તો હપ્તો આપણને મળશે કંપનીને, તો બેંક સિલક આવશે તો બેંક ખાતાની ઉધાર સાઈડ. %12 RPS પર બાકી હપ્તાની ઉપજ 1 લાખ. બીજી ગણતરીમાં આપણે પ્રેફરન્સ શેર હોલ્ડરોને રકમ પરત કરવાની છે 8,65,000. આપણી પાસેથી રોકડ કે બેંક સિલક ચાઈ છે તો જમા સાઈડ પ્રેફરન્સ શેર હોલ્ડરોને પરત કરવાની રકમ. $8,65,000. ત્રીજી ગણતરીમાં રોકાણો વેચાય 1,50,000 એટલે બેંક સિલક આવે તો ઉધાર સાઈડ રોકાણોની ઉપજ 1,50,000. હવે આપણે શેર બહાર પાડવાના છે આ ગણતરીમાં. તો શેર બહાર પાડીએ તો રોકડ આવે, બેંક ખાતાની કઈ સાઈડ હોય? ઉધાર સાઈડ. તો નવા શેરની ઉપજ આ આપણે મેળવવાની છે. તો એના માટે આપણે પહેલા જમા સાઈડનો ટોટલ કરી દઈશું. જમા સાઈડનો આપણે ટોટલ કરી દઈશું. 8,65 પ્લસ 50,000 .
9,15,000. આ સાઈડ પણ 9,15,000. ઉપરની 3 વિગતો બાદ કરતા જે ડિફરન્ટ આવે એટલી રકમના આપણે શેર છે બહાર પાડશું. 5 લાખ, 1 લાખ અને 1,50,000. 9,15,000 માંથી ઉપરની 3 રકમ છે બાદ કરી દઈશું. ડિફરન્ટ આવ્યો 1,65,000 નો. તો 1,65,000 રૂપિયાના આપણે નવા કમ્યુલેટિવ પ્રેફરન્સ શેર છે એ બહાર પાડશું. તો 1,65,000 ના આપણે શેર બહાર પાડશું. પણ કેટલા શેર? શેરની સંખ્યા. શેરની જે ઉપજ છે, શેરની કુલ ઉપજ અને શેરની કિંમત વડે ભાંગી નાખવાના છે એટલે શેરની સંખ્યા મળશે. શેરની કુલ ઉપજ છે એ 1,65,000 છે અને શેરની કિંમત કેટલી છે? બંને પ્રકારના રિડીમેબલ પ્રેફરન્સ શેર પરત કરવાના હેતુથી જરૂરી જણાય તેટલી સંખ્યામાં 15% કમ્યુલેટિવ પ્રેફરન્સ શેર 10% પ્રીમિયમે બહાર પાડવાનું છે. પણ મૂળ કિંમત કેટલી છે એ તમને કહેવામાં આવેલું નથી. અહીંયા જો તમને કહેવામાં આવ્યું હોય કે ભાઈ 100 રૂપિયાનો તેવા અથવા 10 રૂપિયાનો તેવા, એવું કંઈ કહેવામાં આવ્યું નથી. તો આપણા જે જૂના શેર છે, જૂના પ્રેફરન્સ શેરની જે કિંમત હોય એ જ કિંમતના આપણે આ નવા પ્રેફરન્સ શેર છે એ પણ બહાર પાડી. જૂના પ્રેફરન્સ શેરની કેટલી કિંમત હતી? 10. તો આજે નવા શેર બહાર પાડવાના છે એ પણ 10 રૂપિયાના જ છે. મોસ્ટ ઓફ 99.99% તમને દાખલામાં કઈ જ દીધેલું છે. એટલા રૂપિયાની મૂળ કિંમતના તેવા 15% કમ્યુલેટિવ પ્રેફરન્સ શેર 10% પ્રીમિયમે બહાર પાડવાનું નક્કી કર્યું. નો કહેવામાં આવ્યું હોય તો જૂના જે આપણા પ્રેફરન્સ શેર છે એની જે મૂળ કિંમત હોય એ જ આ શેરની મૂળ કિંમત છે એમ આપણે માની લેવાનું. તો 10 રૂપિયા મૂળ કિંમત છે. આપણા શેરની કિંમત કેટલી છે? 10 રૂપિયા. 10% પ્રીમિયમે બહાર પાડવાના છે. 10 રૂપિયા મૂળ કિંમત, એના 10% એટલે કે 1 રૂપિયો પ્રીમિયમ. શેરની જે કિંમત છે એ 11 થશે. કેટલી થશે? 11. શેરની કિંમત છે 11 થશે. શેરની કિંમત 11. 1,65,000 ભાગ્યા 11 કરો, 15,000 શેર આવશે. કેટલા? 15,000 શેર કમ્યુલેટિવ પ્રેફરન્સ શેર. પ્રીમિયમથી બહાર પાડવાના છે તો મૂળ કિંમત અને પ્રીમિયમ કેટલું થાય એની પણ ગણતરી અહીંયા કરી લેવાની છે, જેથી આપણને આમ નોંધમાં સરળતા રહે. 15,000 શેર છે, ₹10 એની મૂળ કિંમત છે. 1,50,000 જે શેર પ્રીમિયમ છે 15,000 શેર અને 1 રૂપિયો, 10 ના 10% એટલે 1, 15,000 શેર પ્રીમિયમ છે. ટોટલ 1,65,000 શેરની કુલ ઉપજ. આ શેર બહાર પડી ગયા. હવે ઘટતી રકમનું આપણે મૂડી પરત અનામત ઊભું કરવાનું છે, કારણ કે આપણે પરત કરવાના છે. પરત કરવાની જે મૂળ કિંમત છે 8 લાખ છે. નવા શેર બહાર પાડ્યા એમાંથી આપણને મૂળ કિંમત કેટલી મળે? 1,50. તો ઘટતી રકમ આપણે વહેંચણી પાત્ર નફામાંથી લેવાની છે, અને વહેંચણી પાત્ર નફામાંથી રકમ લેવાની હોય ત્યારે આપણે મૂડી પરત અનામત છે ઊભું કરવાનું છે. તો મૂડી પરત અનામત એનું જે સૂત્ર છે, મૂડી પરત અનામત બરાબર પરત કરવાના શેરની મૂળ કિંમત માઇનસ બહાર પાડેલ શેરની મૂળ કિંમત. જે પરત કરવાના છે એ શેરની મૂળ કિંમત ટોટલ કેટલી છે? 8 લાખ છે.
માઇનસ બહાર પાડેલ શેરની મૂળ કિંમત કેટલી છે 1.50. ઘટતી રકમ છે એની જોગવાઈ આપણે વહેંચણી પાત્ર નફામાંથી કરવાની છે, એટલે કે એટલી રકમ આપણે વહેંચણી પાત્ર નફામાંથી લેવાની છે. અને જ્યારે વહેંચણી પાત્ર નફામાંથી રકમ લેવાની હોય ત્યારે આપણે મૂડી પરત અનામત ખાતે એટલી રકમ છે લઈ જવી પડે. તો કેટલા લઈ જઈશું? 6,50,000. શેમાંથી લઈશું આપણે? મૂડી પરત અનામત શેમાંથી ઉભું થાય? વહેંચણી પાત્ર નફામાંથી. તો સૌથી પહેલા ઉપયોગ કોનો કરવાનો? સામાન્ય અનામતનો કરવાનો. કોનો કરવાનો? સામાન્ય અનામત. તો આપણી પાસે 15 લાખ છે, એમાંથી આપણે કેટલા લેવાના છે? 650. તો પૂરેપૂરા આપણે સામાન્ય અનામતમાંથી લઈ લઈશું. સામાન્ય અનામતમાં મૂળ કિંમતની જોગવાઈ થઈ ગઈ. હવે જે પરત પ્રીમિયમ છે એ આપણે માંડી વાળવાનું છે, કારણ કે એ આપણું નુકસાન છે. તો નંબર 6 રેફરન્સ શેર પરત પ્રીમિયમની જોગવાઈ અથવા માંડી વાળવું. શેમાંથી માંડી વાળવાનું હોય? જામીનગીરી પ્રીમિયમમાંથી. જામીનગીરી પ્રીમિયમ એટલે કે શેર પ્રીમિયમ એ નફો છે, આ પરત પ્રીમિયમ એ નુકસાન છે. તો નફામાંથી આ નુકસાન છે એ માંડી વાળવાનું છે. કેટલું છે પરત પ્રીમિયમ? 65,000 છે. કેટલું છે ટોટલ? 65,000. પણ આપણી પાસે જામીનગીરી પ્રીમિયમ કેટલું છે? 50,000 પ્લસ આપણે જે નવા શેર બહાર પાડ્યા એમાંથી પણ આપણને પ્રીમિયમ મળ્યું. કેટલું મળ્યું? 15,000. 50 જૂનું અને 15 આ નવા શેરનું પ્રીમિયમ. ટોટલ જામીનગીરી પ્રીમિયમ આપણી પાસે કેટલું છે? 65,000. અને આપણે માંડી વાળવાના પણ કેટલા છે? 65,000. જામીનગીરી પ્રીમિયમમાંથી પૂરેપૂરા 65,000 જામીનગીરી પ્રીમિયમમાંથી પૂરેપૂરા રૂપિયા 65,000. જો રકમ ઘટે, જામીનગીરી પ્રીમિયમ ઘટે માંડી વાળવા માટે, તો ઘટતી રકમ ક્યાંથી લેવાની છે? નફા નુકસાન ખાતે. ચલી ગણતરી. બોનસ આપવાનું છે આપણે. બોનસ બે વસ્તુ આપવાની છે બોનસ. એક જે ઇક્વિટી શેર અપૂર્ણ ભરપાઈ છે એને પૂર્ણ ભરપાઈ કરવા 1 રૂપિયો બોનસ તરીકે આપવાનું છે, એટલે કે શેરને પૂર્ણ ભરપાઈ ગણી લેવાના છે. અને પછી 2 ઇક્વિટી શેર 1 બોનસ શેર આપવાનું છે. માત્ર બોનસ શેર જ નથી આપવાના, પણ જે અપૂર્ણ ભરપાઈ ઇક્વિટી શેર છે એને પૂર્ણ ભરપાઈ બનાવવા માટે 1 રૂપિયો છે ભરપાઈ ગણી લેવાનું છે. તો એ ઇક્વિટી શેરને પૂર્ણ ભરપાઈ કરવા ₹9 ભરપાઈ છે ઇક્વિટી શેર ઉપર, એને આપણે પૂર્ણ ભરપાઈ કરવાના છે. 1 રૂપિયો બોનસમાં આપી દેવાનો છે, એટલે કે હપ્તો છે હવે મંગાવવાનો નથી. 1 રૂપિયાનો હપ્તો એના ઉપર બાકી છે, પણ એ હવે આપણે મંગાવવાનો નથી. એને છેલ્લો હપ્તો છે એ આપણે મંગાવવાનો નથી, એ આપણે બોનસ તરીકે એને જમા આપી દેવાનું છે, મંગાવવાનું નથી. તો 1 રૂપિયા લેખે છેલ્લો હપ્તો જે બાકી છે ની રકમ બરાબર કેટલા શેર છે? 1 લાખ. 1 લાખ ઇક્વિટી શેર છે ને 1 રૂપિયા લેખે એનો જે છેલ્લો હપ્તો બાકી છે એ હવે આપણે મંગાવવાનો નથી. એટલે કે 1 લાખ રૂપિયા છે એ ઇક્વિટી શેરને પૂર્ણ ભરપાઈ કરવા બોનસ આપી દેવાનું છે. ફરી વખત આ એક્ઝામ્પલમાં બોનસ 2 પ્રકારનું આપવાનું છે. એક ઇક્વિટી શેરને પૂર્ણ ભરપાઈ કરવા માટે અને બીજું બોનસ શેર આપવાના છે. ઇક્વિટી શેરને પૂર્ણ ભરપાઈ કરવા માટે જે છેલ્લો હપ્તો ઇક્વિટી શેર ઉપર 9 રૂપિયા ભરપાઈ છે, છેલ્લો હપ્તો 1 રૂપિયાનો બાકી છે, એ હવે આપણે એની પાસેથી લેવાનો નથી, છતાં આપણે એને જમા આપી દેવાના છે. એટલે કે હવે એ 1 રૂપિયાનો હપ્તો એને છેલ્લો ભરવાનો નથી. 1 રૂપિયો આપણે એને બોનસ તરીકે આપી દેવાનો છે, જમા કરી દેવાના છે. હવે એની પાસેથી આપણે બાકી હપ્તો છે 1 રૂપિયાનો લેવાનો નથી. ટોટલ કેટલા? 1 લાખ. શેમાંથી આપશું? મૂડી પરત અનામતમાંથી મિત્રો નહીં આપી શકાય, કારણ કે મૂડી પરત અનામતમાંથી માત્ર
પૂર્ણ ભરપાઈ બોનસ શેર જ આપી શકાય. તો આ અપૂર્ણ ભરપાઈ ઇક્વિટી શેર છે અને પૂર્ણ ભરપાઈ કરવા માટે બોનસ છે મિત્રો સામાન્ય અનામતમાંથી અપાય. શેમાંથી અપાય? સામાન્ય અનામતમાંથી. મૂડી પરત અનામતમાંથી આ બોનસ આપી શકાય નહીં. કંપની ધારાની જોગવાઈ મુજબ મૂડી પરત અનામતમાંથી માત્ર પૂર્ણ ભરપાઈ બોનસ શેર જ આપી શકાય. પણ ઇક્વિટી શેર અપૂર્ણ ભરપાઈ હોય અને એને પૂર્ણ ભરપાઈ કરવા માટે બોનસ આપવું હોય, એટલે કે કોઈ હપ્તો બાકી હોય એ આપણે એને બોનસ તરીકે જમા આપી દેવો હોય, તો એ મૂડી પરત અનામતમાંથી આપી શકાય નહીં. એ શેમાંથી આપી શકાય? સામાન્ય અનામતમાંથી. તો આજે 1 લાખ રૂપિયા છે એ આપણે શેમાંથી આપવાના છે? સામાન્ય અનામતમાં. બી, બોનસ શેર આપવાના છે. બોનસ શેર આપવાના છે. ત્રિરાશિ મૂકવાની છે. એક બાજુ ઇક્વિટી શેર અને બીજી બાજુ બોનસ શેર. બીજી બાજુ બોનસ શેર. દર 2 ઇક્વિટી શેર એક બોનસ શેર આપવાનું છે. એટલે કે 2 ઇક્વિટી શેર હોય ત્યારે એક બોનસ શેર મળશે. 2 ઇક્વિટી શેર એક બોનસ શેર મળશે. તો આપણા જૂના જે ઇક્વિટી શેર છે એ કેટલા છે? 1 લાખ છે. કેટલા છે? 1 લાખ. તો 1 લાખ શેર કેટલા બોનસ શેર મળશે? 1 લાખ ગુણ્યા 1/2 50,000. બોનસમાં હંમેશા કયા શેર આપવામાં આવે? ઇક્વિટી શેર. તો 50,000 ઇક્વિટી શેર. બોનસની રકમ કેટલી થશે? બોનસની રકમ 50,000 શેર. ઇક્વિટી શેરની કિંમત ₹10 છે. 5 લાખ રૂપિયા. અને શેમાંથી આપવાનું છે? મૂડી પરત અનામતમાંથી. મૂડી પરત અનામતમાંથી છે આપણી પાસે મૂડી પરત અનામત 6,50,000 નું. એમાંથી જ આપણે પૂરેપૂરા આપશું મૂડી પરત અનામતમાં. આ રીતે 2 પ્રકારનું બોનસ આપવાનું છે. એક ઇક્વિટી શેરને પૂર્ણ ભરપાઈ કરવા માટે જે હપ્તો છેલ્લો બાકી છે એ આપણે એની પાસેથી મંગાવવાનો છે, પણ એની પાસેથી રકમ લેવાની નથી. એ રકમ આપણે જમા આપી દેવાની છે. આ બોનસ છે 1 લાખ રૂપિયા હપ્તો જમા આપવાનો છે. એ શેમાંથી અપાય? સામાન્ય અનામતમાંથી. અને બીજા આપણે બોનસ શેર આપવાના છે. એ શેમાંથી અપાય? મૂડી પરત અનામત. તો આપણું પહેલું સ્ટેપ કમ્પ્લીટ ગણતરીનું. હવે આપણે આમનોંધ લખવાની છે. એમએલ લિમિટેડના ચોપડામાં આમનોંધ. સૌથી પહેલી આમનોંધ પેલી ગણતરીના આધારે બાકી હપ્તો છે 12% રિડીમેબલ પ્રેફરન્સ શેર મૂડી ઉપર બાકી હપ્તો તે મંગાવવાનો છે. કેટલા મંગાવવાના છે? 1 લાખ રૂપિયા. અને હંમેશા કયો હપ્તો હોય? છેલ્લો હપ્તો હોય. રિડીમેબલ પ્રેફરન્સ શેરના છેલ્લા હપ્તા ખાતે ઉધાર ₹1 લાખ કે 12% રિડીમેબલ પ્રેફરન્સ શેર મૂડી ખાતે જમા. ₹1 લાખ આ હપ્તો મંગાવાઈ ગયો. બીજી આમનોંધ. હવે આ હપ્તો આપણને મળશે. હપ્તો મળે એટલે બેંક સિલક આવે. બેંક ખાતે ઉધાર 1 લાખ. જેની રકમ મળે છે એ ખાતે જમા, એટલે કે રેડીમેબલ પ્રેફરન્સ શેરના છેલ્લા હપ્તા ખાતે જમા. ₹1 લાખ. તો પહેલી ગણતરીને આપણે 2 આમનોંધ કરી નાખી. હપ્તો બાકી હતો, પહેલા હપ્તો મંગાવ્યો અને પછી આપણને હપ્તો મળ્યો. નંબર 3,
બીજી ગણતરીના આધારે આમ નોંધ. પ્રેફરન્સ શેર પરત કરવા જરૂરી રકમ. તો હવે આપણે પ્રેફરન્સ શેર પરત કરવાનું નક્કી થાય એની આમ નોંધ કરવાની છે. પ્રેફરન્સ શેર પરત કરવાનું નક્કી થાય એટલે રિડીમેબલ પ્રેફરન્સ શેર મૂડી છે હવે આપણી જવાબદારી રહેતી નથી. એટલે રિડીમેબલ પ્રેફરન્સ શેર મૂડી ખાતે શું કરવાના છે? ઉધાર. એટલે 12% રિડીમેબલ પ્રેફરન્સ શેર મૂડી ખાતે ઉધાર મૂળ કિંમત એટલે કે 5 લાખ. પછી 14% રિડીમેબલ પ્રેફરન્સ શેર મૂડી ખાતે ઉધાર 3 લાખ. %ની રિડીમેબલ પ્રેફરન્સ શેર મૂડી ખાતે ઉધાર 5 લાખ. 14% રિડીમેબલ પ્રેફરન્સ શેર મૂડી ખાતે ઉધાર 3 લાખ. આ મૂળ કિંમત છે, એને આપણે ઉધાર કરવાની છે. રિડીમેબલ પ્રેફરન્સ શેર પરત કરવાનું નક્કી થાય ત્યારે રિડીમેબલ પ્રેફરન્સ શેર મૂડી ખાતે ઉધાર થાય મૂળ કિંમત, કારણ કે હવે એ આપણી જવાબદારી રહેતી નથી. પરત પ્રીમિયમ આપવાનું છે 65,000 પરત પ્રીમિયમ આપવાનું છે. તો પરત પ્રીમિયમ આપણું નુકસાન છે, તો નુકસાન ખાતે શું થાય? ઉધાર. પ્રેફરન્સ શેર પરતના પ્રીમિયમ ખાતે ઉધાર 65,000. અને આ 3 રકમ છે આપણે પ્રેફરન્સ શેર હોલ્ડરોને આપવાની છે. તો તે પ્રેફરન્સ શેર હોલ્ડરો ખાતે જમા. 8,65,000. ત્રીજી આમ નોંધ. રિડીમેબલ પ્રેફરન્સ શેર નક્કી પરત કરવાનું નક્કી કરવામાં આવે ત્યારે. આમનો નંબર 4. નેક્સ્ટ ગણતરીના આધારે રોકાણો વેચા. કેટલામાં વેચા? 1,50,000. રોકાણો વેચી એટલે બેંક સિલક આવે, બેંક ખાતે ઉધાર થશે. કેટલા મળ્યા? 1,50. નુકસાન થયું, નુકસાન છે એ ક્યાં ઉધારવાનું છે? નફા નુકસાન ખાતે ઉધારવાનું છે. કેટલું? 50,000. તો રોકાણો વેચા એટલે બેંક સિલક આવી, બેંક ખાતે ઉધાર. વેચાણ કિંમત 1,50. નુકસાન થયું એ નફા નુકસાન ખાતે લઈ જવાનું છે, એટલે કે નફા નુકસાન ખાતે ઉધારવાનું છે. નફા નુકસાન ખાતે ઉધાર નુકસાન. કેટલું? 50,000. જો નફો થયો હોત તો નફા નુકસાન ખાતે જમા કરે. રોકાણો આપણી મિલકત છે, આપણે વેચી દઈએ છીએ, આપણી પાસેથી જાય છે, તો તે રોકાણો ખાતે ચોપડે કિંમત પૂરેપૂરી 2 લાખ. રોકાણો વેચી દીધી. પાંચમી આમ નોંધ. શેર બહાર પાડવાના છે. ગણતરી નંબર 4. 14% કમ્યુલેટિવ પ્રેફરન્સ શેર બહાર પાડવાના છે. કેટલા રૂપિયાના બહાર પાડવાના છે? 1,65,000. શેર બહાર પાડી એટલે બેંક સિલક આવે, બેંક ખાતે ઉધાર. $1,65,000. શેર બહાર પાડી એટલે શેર મૂડી આપણી જવાબદારી થાય, એટલે શેર મૂડી ખાતે જમા કરવા પડે. જમા આપણે કરી કઈ શેર મૂડી? 14%ની કમ્યુલેટિવ પ્રેફરન્સ શેર મૂડી. 14%ની કમ્યુલેટિવ પ્રેફરન્સ શેર મૂડી ખાતે જમા. પણ કઈ? મૂળ કિંમત. મૂળ કિંમત કેટલી છે શેરની? 1,50. જે શેર પ્રીમિયમ છે જામીનગીરી પ્રીમિયમ ખાતે જમા કરવાનું છે. તે જામીનગીરી પ્રીમિયમ ખાતે જમા. શેર પ્રીમિયમ કેટલું? શેર પ્રીમિયમ છે 15,000. તો શેર બહાર પડી ગયા. નેક્સ્ટ આમનો નંબર 6. ગણતરી નંબર 5. મૂડી પરત અનામત ઉભું કરવાનું છે.
रिडीमेबल प्रेफरन्स शेर परत करवा माटे घटती रकम आपणे वेचणी पात्र नफामांथी लेवानी होय अने वेचणी पात्र नफामांथी रकम सी क्यां लई जवानी? मूडी परत अनामत खाते। કેટલી રકમ લઈ જવાની છે? 6,50,000। શેમાંથી લઈ જવાની છે? સામાન્ય અનામતમાંથી। તો જેમાંથી લઈ જવાની છે એ ખાતે ઉધાર, સામાન્ય અનામત ખાતે ઉધાર 650। રકમ જ્યાં લઈ જવાની છે મૂડી પરત અનામત ખાતે, તો તે મૂડી પરત અનામત ખાતે જમા। ₹6,50,000। સાતમી આમ નોંધ નેક્સ્ટ ગણતરીના આધારે ગણતરી નંબર 6 પરત પ્રીમિયમ માંડી વાળવાનું છે। શેમાંથી માંડી વાળવાનું છે? જામીનગીરી પ્રીમિયમમાંથી। જામીનગીરી પ્રીમિયમ ખાતે ઉધાર થાય, એમાંથી માંડી વાળવાનું છે, એક ખાતે ઉધાર થાય। જામીનગીરી પ્રીમિયમ માંથી માંડી વાળવાનું છે, તો જામીનગીરી પ્રીમિયમ ખાતે ઉધાર 65,000। પરત પ્રીમિયમ માંડી વાળી, હવે એ આપણું નુકસાન રહેતું નથી, તો પ્રેફરન્સ શેર પરતના પ્રીમિયમ ખાતે જમા 65,000। પરત પ્રીમિયમ માંડી વાળી પછીની જે આમ નોંધ છે એમાં આપણે પ્રેફરન્સ શેર હોલ્ડરોને એની રકમ છે ચૂકવી દેવાની છે। પરત કરવાનું જ્યારે નક્કી થયું ત્યારે એના ખાતે જે જમા કર્યા હતા આપણે કેટલા? 8,65,000। હવે એ આપણે એને ચૂકવી દેવાના છે। પ્રેફરન્સ શેર હોલ્ડરો લેનાર થાય, લેનાર ખાતે ઉધાર, એટલે કે પ્રેફરન્સ શેર હોલ્ડરો ખાતે ઉધાર 8,65,000 અને રકમ આપણે એને ચૂકવીએ છીએ એટલે બેંક સિલક જાય છે, તો તે બેંક ખાતે જમા, બેંક ખાતે જમા 8,65,000। પરત પ્રીમિયમ માંડી વાળી એના પછી આપણે પ્રેફરન્સ શેર હોલ્ડરોને એની રકમ છે એ ચૂકવી દેવાની છે। છેલ્લી ગણતરી બોનસ આપવાનું છે। બે પ્રકારનું બોનસ આપવાનું છે। એક ઇક્વિટી શેરને પૂર્ણ ભરપાઈ કરવા માટે જે છેલ્લો હપ્તો છે ₹1 એ આપણે એને જમા આપી દેવાનું છે, અને શેમાંથી આપવાનું છે? એ બોનસ છે એ સામાન્ય અનામતમાંથી આપવાનું છે। પછી બોનસ શેર આપવાના છે 5 લાખના, મૂડી પરત અનામતમાંથી આપવાના છે। બોનસની પહેલી આમ નોંધ, બોનસ આપવાનું નક્કી થાય ત્યારે જેમાંથી બોનસ આપવાનું છે એ ખાતે ઉધાર કરવાના છે, અને રકમ છે અલગ ઇક્વિટી શેર હોલ્ડરના બોનસ ખાતે લઈ જવાની છે, શેર હોલ્ડરોના બોનસ ખાતે। જેમાંથી બોનસ આપવાનું છે એ બે ખાતે શું થશે? ઉધાર। સામાન્ય અનામત ખાતે ઉધાર, ₹1,00,000। મૂડી પરત અનામત ખાતે ઉધાર ₹1,00,000 તે ઇક્વિટી શેર હોલ્ડરના બોનસ ખાતે મૂડી પરત અનામતમાંથી આપણે 5 લાખનું બોનસ આપવાનું છે, તો તે ઇક્વિટી શેર હોલ્ડરના બોનસ ખાતે જમા 6 લાખ। બે પ્રકારનું બોનસ આપવાનું છે। એક ઇક્વિટી શેરને પૂર્ણ ભરપાઈ કરવા માટે સામાન્ય અનામતમાંથી 1 લાખનું બોનસ આપવાનું છે, અને મૂડી પરત અનામતમાંથી 5 લાખ રૂપિયાના બોનસ શેર આપવાના છે। બે ખાતે ઉધાર અને ઇક્વિટી શેર હોલ્ડરના બોનસ ખાતે જમા। હવે ઇક્વિટી શેરને પૂર્ણ ભરપાઈ કરવા માટે આપણે ₹1 લેખેનો જે છેલ્લો હપ્તો બાકી છે એને જમા આપી દેવાનું છે। એ પેલા મંગાવવું તો પડે ને, તો એ મંગાવવાની આમ નોંધ, જે રીતે આપણે શેર મૂડીના વ્યવહારોમાં કરતા એ રીતે હપ્તો મંગાવી ત્યારે ઇક્વિટી શેરના છેલ્લા હપ્તા ખાતે ઉધાર, તે ઇક્વિટી શેર મૂડી ખાતે જમા। અથવા ઇક્વિટી શેરના હપ્તા ખાતે ઉધાર, હપ્તો આપણે મંગાવવાનો છે, ઇક્વિટી શેરના હપ્તા ખાતે ઉધાર
₹1,00,000 અને તે ઇક્વિટી શેર મૂડી ખાતે જમા. મંગાવવાનો છે પણ એની પાસેથી આપણે રકમ લેવાની નથી. તો આ એક આમનો ગેડ થશે. 11મી આમનો. હવે આ ઇક્વિટી શેરનો જે છેલ્લો હપ્તો આપણે મંગાવ્યો ₹1,00,000 એ આપણે એની પાસેથી શેર હોલ્ડરો પાસેથી રકમ લેવાની નથી, પણ છતાં આપણે જમા આપવાના છે. જમા આપવા માટે આપણે બોનસ આપવાનું છે. તો ઇક્વિટી શેર હોલ્ડરોના બોનસ ખાતે હવે આપણે ઉધાર કરવાના છે. ઇક્વિટી શેર હોલ્ડરોના બોનસ ખાતે ઉધાર. તો હપ્તો કેટલાનો છે? 1,00,000. ઇક્વિટી શેર હોલ્ડરના બોનસ ખાતે ઉધાર અને એ હપ્તો હવે આપણે જમા આપી દેવાનો છે, એટલે તે ઇક્વિટી શેરના હપ્તા ખાતે જમા. હપ્તો મંગાવવાનો છે પણ જે રકમ છે આપણને મળશે નહીં, કે એ રકમ આપણે એને બોનસ તરીકે આપવાની છે. જે આપણે સામાન્ય અનામતમાંથી ઇક્વિટી શેર હોલ્ડરના બોનસ ખાતે લઈ ગયા, ઇક્વિટી શેર હોલ્ડરના બોનસ ખાતે ઉધાર કરવાના છે, ઇક્વિટી શેરના હપ્તા ખાતે શું કરવાના છે? જમા. આ રીતે હપ્તો છે છેલ્લો જમા આપી દેવાનો. છેલ્લે આમનો ઇક્વિટી શેર હોલ્ડરના બોનસ ખાતે આપણે 6 લાખ લઈ ગયા છે, એમાંથી ₹1,00,000 છેલ્લો હપ્તો છે જમા આપી દીધો. બાકીના જે 5 લાખ છે એના આપણે શું આપવાના છે? શેર આપવાના છે, બોનસ શેર, ઇક્વિટી શેર આપવાના છે. તો ઇક્વિટી શેર હોલ્ડરોના બોનસ ખાતે ઉધાર ₹5 લાખ. બોનસ શેર આપી છે ઇક્વિટી શેર. ઇક્વિટી શેર મૂડી આપણી જવાબદારી થશે, તો ઇક્વિટી શેર મૂડી ખાતે જમા ₹5 લાખ. બસ આ રીતે. એક નવો પોઈન્ટ એડ થયો. અપૂર્ણ ભરપાઈ. ઇક્વિટી શેરને પૂર્ણ ભરપાઈ કરવા માટે આપણે છેલ્લો હપ્તો છે એનો જમા આપવાનું છે. છેલ્લો હપ્તો જમા આપવા માટે આપણે રકમ શેમાંથી લેવાની છે? સામાન્ય અનામતમાંથી. પહેલા તો સામાન્ય અનામત અને મૂડી પરત અનામતમાંથી રકમ છે ઇક્વિટી શેર હોલ્ડરોના બોનસ ખાતે લઈ જવાની છે. પછી જે હપ્તો બાકી છે ઇક્વિટી શેરનો એ મંગાવવાનો છે. ઇક્વિટી શેરના હપ્તા ખાતે ઉધાર અને ઇક્વિટી શેર મૂડી ખાતે જમા. પછી એ જ હપ્તો આપણે ઇક્વિટી શેર હોલ્ડરના બોનસ ખાતે ઉધાર કરી અને ઇક્વિટી શેરના હપ્તા ખાતે જમા કરી દેવાના છે. એટલે કે ઇક્વિટી શેર હોલ્ડરોના જે બોનસ ખાતે રકમ લઈ ગયા છે એમાંથી ઇક્વિટી શેરના હપ્તાની રકમ આપણે જમા કરવા. તો આ બીજું સ્ટેપ આપણું કમ્પ્લીટ. આમનું લખાઈ ગઈ. ત્રીજા સ્ટેપમાં આપણે એમન લિમિટેડનું 31/3/2019 રોજનું પાકું સરવૈયું છે એ તૈયાર કરવાનું છે. જૂનું જે પાકું સરવૈયું છે એને આપણે આધાર તરીકે લેવાનું છે. સૌથી પહેલા તો ઇક્વિટી શેર. ઇક્વિટી શેર કેટલા હતા? 1,00,000. ₹10 નું. હવે 9 ભરપાઈ નહીં રહે. હવે કેટલા ભરપાઈ થઈ જાય છે? 10, કારણ કે ₹1 આપણને એને બોનસ તરીકે આપી દીધો. છેલ્લો હપ્તો આપણે બોનસ તરીકે એનો ભરપાઈ લઈ લીધો. 1,00,000 શેર પ્લસ આપણે બોનસ શેર આપ્યા 50,000. 1,00,000 પ્લસ 50,000 એટલે 1,50,000 શેર આપણી પાસે છે. તો પહેલું હેડિંગ શેર મૂડી. 1,50,000 ઇક્વિટી શેર. દરેક ₹10 તેવા પૂર્ણ ભરપાઈ. હવે 9 ભરપાઈ રહેશે નહીં, કારણ કે ₹1 આપણે એને બોનસ આપી દીધું. 15 લાખ. એના પછી 2 પ્રકારના રિડીમેબલ પ્રેફરન્સ શેર છે, પણ એ તો આપણે પરત કરી દીધા, એને આપણે ધ્યાનમાં લેવાના નથી. પણ એ પરત કરવા માટે નવા કમ્યુલેટિવ પ્રેફરન્સ શેર સી બહાર પાડેલા છે. કેટલા બહાર પાડ્યા? 15,000 કમ્યુલેટિવ પ્રેફરન્સ શેર 14% બહાર પાડ્યા અને એની મૂળ કિંમત છે કેટલી છે? 10. $15,000.
સોરી 15% કમ્યુલેટિવ પ્રેફરન્સ શેર આપણે બહાર પાડેલા છે. કેટલા ટકાના? 15%. $15,000 15% કમ્યુલેટિવ પ્રેફરન્સ શેર. દરેક ₹10 તેવા પૂર્ણ ભરપાઈ. $15,000 ગુણ્યા 10 એટલે 1,50,000. શેર મૂડી નું જે હેડિંગ છે કમ્પ્લીટ. એના પછી અનામત અને વધારો. સૌથી પહેલા સામાન્ય અનામત છે. કેટલું છે? 15 લાખ. સામાન્ય અનામત 15 લાખ. આમાંથી આપણે જે ઉપયોગ કર્યો એ બાદ કરી દેવાનો છે. ઉપયોગમાં આપણે એક તો 6,50,000 મૂડી પરત અનામત ખાતે લઈ ગયા, પ્લસ 1 લાખ આપણે ઇક્વિટી શેરને પૂર્ણ ભરપાઈ કરવા માટે છેલ્લો હપ્તો બોનસ તરીકે આપ્યું. ₹1 બોનસ આપ્યું શેર દીઠ. એ પણ કેમાંથી લીધા? સામાન્ય અનામતમાંથી. ટોટલ 7,50,000 નો આપણે ઉપયોગ કર્યો. આપણી પાસે અત્યારે 7,50,000 સામાન્ય અનામત વધ્યું. એના પછી નફા નુકસાન ખાતું 50,000. નફા નુકસાન ખાતું 50,000. 50,000 હતા. આમાંથી આપણે જે રોકાણો વેચાયનું જે નુકસાન થયું એ આપણે માંડી વાળવાનું છે. કેટલું નુકસાન થયું? 50,000. જો નફો થયો હોત તો આપણે આમાં શું કરત? પ્લસ. એટલે હવે કઈ વધશે નહીં. એના પછી જામીનગીરી પ્રીમિયમ. જામીનગીરી પ્રીમિયમ 50,000 નું છે. કેટલું છે? 50,000 નું. આ જૂનું છે. નવા શેર પણ આપણે પ્રીમિયમ થી બહાર પાડેલા છે. 15% કમ્યુલેટિવ પ્રેફરન્સ શેર. એમાં કેટલું પ્રીમિયમ છે? 15,000. ટોટલ 65,000. એ 65,000 માંથી આપણે પૂરેપૂરું પરત પ્રીમિયમ 65,000 માંડી વાળ્યું. એટલે હવે એ કઈ વધશે નહીં. ન બતાવો તો પણ ચાલશે પાકા સરવૈયામાં. જામીનગીરી પ્રીમિયમ 50,000 જૂનું હતું, પ્લસ 15,000 નવા કમ્યુલેટિવ પ્રેફરન્સ શેર બહાર પાડ્યા 15%. એમાંથી મળ્યા ટોટલ 65,000. આમાંથી આપણે પૂરેપૂરું પરત પ્રીમિયમ 65,000 માંડી વાળ્યું. એટલે હવે કઈ વધશે. મૂડી પરત અનામત. મૂડી પરત અનામત કેટલી રકમનું આપણે ઉભું કરેલું હતું? 6,50,000 નું ઉભું કરેલું હતું. કેટલું? 6,50,000. એમાંથી જે ઉપયોગ કર્યો બોનસ શેર આપવા માટે એ કેટલો કર્યો? 5 લાખ. 6,50,000 માઇનસ 5 લાખ એટલે 1,50,000 વધશે. કેટલા? 1,50,000. એના પછીનું હેડિંગ તારણ વાળી લોન. રકમમાં ડિબેન્ચર આપેલા હશે તો એ અહીંયા આવશે. તારણ વગરની લોન, એમાં કોઈ વસ્તુ આવશે નહીં. તારણ વગરની લોન. અને છેલ્લું હેડિંગ ચાલુ દેવા અને જોગવાઈઓ. બાકીની જે વિગતો છે એ હવે અહીંયા આવશે. જવાબદારી સાઈડ જે ચાલુ દેવા અને જે જોગવાઈઓ છે તમામ વિગતો અહીંયા આવશે. માત્ર લેણદારો છે. કેટલા છે? 250. 250 લેણદારો બતાવી દઈએ. 250. જવાબદારી સાઈડ બધી વિગત આવી ગઈ. મિલકતો સાઈડ સૌથી પહેલા કાયમી મિલકતો.
કાયમી મિલકતો આપણને આપેલી છે 19,50,000. 19,50,000. રોકાણો હવે આપણે બતાવવાના નથી કારણ કે આપણે વેચી દીધા, બતાવવાના નથી. એના પછીનું હેડિંગ ચાલુ મિલકતો, લોન અને ધિરાણ. ચાલુ મિલકતો, લોન અને ધિરાણ. બેંક સિલક 5 લાખ છે, પણ આ 5 લાખ આપણે નથી લેવાના. આખરમાં જે રાખેલા છે એ આપણે લેવાના છે. કેટલા? 50,000. બેંક સિલક આપણે 50,000 લેવાની છે અને અન્ય જે ચાલુ મિલકતો છે એ આપણે કેટલી લેવાની છે? 8 લાખ. બેંક સિલક આપણે આખરની લેવાની છે, જે આપણે આખરની રાખી 50,000. બેંક સિલક આખરની 50,000 અને અન્ય ચાલુ મિલકતો ત્યાં 8 લાખની છે. અન્ય ચાલુ મિલકતો 8 લાખ. પરશુરણ ખર્ચા, છેલ્લું હેડિંગ પરશુરણ ખર્ચા. અવાસ્તવિક મિલકતો રકમમાં આપેલી હોય તો એ અહીંયા આવશે, અથવા તો નવા શેર છે વટાવથી બહાર પાડેલા હોય તો જે શેર વટાવ છે એ આ હેડિંગ નીચે આવશે. ટોટલ કરી નાખવાનું છે. જવાબદારી સાઈડ 15 લાખ પ્લસ 1,50,000 પ્લસ 7,50,000 પ્લસ 1,50,000 પ્લસ 2,50,000, ટોટલ 28 લાખ. ટોટલ 28 લાખ. અને આ સાઈડ પણ 28 લાખ. તો આપણું એક્ઝામ્પલ કમ્પ્લીટ. ઘણી વખત આ દાખલો છે 14 માર્ક્સની અંદર આવેલો છે. નવો પોઈન્ટ માત્ર એક જ હતો કે જે ઇક્વિટી શેર અપૂર્ણ ભરપાઈ છે અને પૂર્ણ ભરપાઈ કરવા માટે 1 રૂપિયો જે બાકી છે, જે હપ્તો બાકી છે, એનું આપણે બોનસ આપવાનું છે. શેમાંથી આપવાનું છે? સામાન્ય અનામત માટે. ઓકે, થેન્ક યુ.